જેવું વાતાવરણ છે તો એમ લોકો 10 કિલોમીટર કાપી અને અહીંયા વડાપાવનો ટેસ્ટ લેવા માટે આવ્યા છે. તમને કારણ કે અમને અહીંની સિવાય બીજે કઈ વડાપાવ ખાવતા નથી અને સેમ ટુ સેમ ટેસ્ટ છે. 5 થી 6 વર્ષમાં એક પણ વાર ટેસ્ટ ચેન્જ નથી થયો. હાય એવરીવન, વેલકમ ટુ ન્યુ બ્લોગ જીનાલી વડાપાવ, કે જ્યાં તેમના વડાપાવનો ટેસ્ટ માણવા માટે ખૂબ જ ક્રાઉડ હોય છે અને 35 રૂપિયામાં જે વડાપાવ હોય છે સાથે ભજીયા અનલિમિટેડ આપવામાં આવે છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે વડાપાવ. તો બ્લોગની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. આપણા જિલ્લાની વડાપાવ છે. મારું નામ સિદ્દીકભાઈ છે. હું આ 12 વર્ષથી આ વડાપાવનો ધંધો કરું છું અહીંયા, અને આપણું વ્યવસ્થિત આટલા વર્ષથી હાયલો આવે છે. પહેલાં આપણે ક્રિસ્ટલ મોલવાળી શેરીમાં હતા, ત્યાંથી પછી અમને જગ્યા આપી. અત્યારે કાલાવ રોડ, એજી ચોક અને હનુમાનજીના મંદિર સામે છે આપણે અહીંયા, અને વર્ષોથી વ્યવસ્થિત અને સારું આપણે બધાને ખવડાવી જ છીએ, જેથી કરીને બધા કસ્ટમર, બધા ગ્રાહકો આપણી પાસે આવે જ છે. અને આપણું આ રીતના ચાલે છે. આપણે વ્યવસ્થિત રીતે સારું મટીરિયલ વાપરી દઈએ, સારું બટર વાપરી દઈએ, સારો માલ આપણે દઈએ છીએ, જેથી કરીને કસ્ટમર આપણે આ ખુશ થઈને જાય છે અને વડાપાવ ખાવાની બહુ મજા આવે અને આપણે ટેસ્ટ બહુ સારો આપી દઈએ. આપણે આ બેસન ઓરિજિનલ એપલ બેસન વાપરીએ છીએ, સ્પેશિયલ એનો. અને આપણે કાયમી માટે ફ્રેશમાં ફ્રેશ આપણે મરચાં લઈ આવીએ છીએ યાર્ડમાંથી, અને એમાં ચણાના લોટવાળા કરીને ભજીયા જેવા એકદમ કુરકુરા કરી ને આપણે કસ્ટમરને આપીએ છીએ, જેથી કે આ અનલિમિટેડ છે. જેટલા ખાવા હોય એટલા કસ્ટમરને આ ખાવાની એટલી મજા આવી જાય છે. અને આપણે તેલે સારી ક્વોલિટીનું વાપરીએ છીએ અને બધી વસ્તુ આપણે સારી જ વાપરીએ છીએ, જેથી કરી કસ્ટમરની આપણી બહુ મજા આવે છે. આપણે ફ્રેશ આપણે મરચાં જે કટિંગ કરીને ઘરેથી લઈ આવીએ છીએ. આવા 2 ડાલા પડ્યા છે અને 2 ડાલા તો ખતમ થઈ ગયા. રોજના 4 થી 5 ડાલા આપણે કસ્ટમરને ખરાવી દઈએ છીએ, અને એ બાજુ અનલિમિટેડ જેટલા ખાવા હોય એટલા ખાઈ શકે છે. અને કસ્ટમરને આપણી આટલે જ મજા આવે છે કે જેથી કરીને આ મરચાના ભજીયાને ખાવા મળે. એ પાછા આપણે કુરકુરા અને મસ્ત બનાવીએ છીએ, અને પાછા મરચાં આપણે મોરા લઈ આવીએ છીએ, જેથી કરીને નાના મોટા હોય ગમે હોય બધે ખાઈ શકે અને આનાથી જ માણસ પેટ ભરી શકે. આપણે બેકરી માટે એકદમ ફ્રેશ પાઉં કાયમી માટે લઈ આવીએ છીએ, જેથી કરીને ગમે ત્યારે કસ્ટમર આવે અને ફ્રેશ જ વસ્તુ મળે અને ફ્રેશ માલ મળે. અને આપણે એક દિવસનો માલ એક દિવસમાં વાપરીએ છીએ, 2 દિવસ એનો ઉપયોગ જ નથી કરતા. મારી આ કસ્ટમર ગમે ત્યારે આવે ને તેને ફ્રેશ પાઉં મળે, અને પાઉં એ પાછા વ્યવસ્થિત અને સારા એકદમ સોફ્ટ પાઉં આવે. આપણા પાઉંની તમે ક્વોલિટી જોઈ શકો છો, એકદમ સોફ્ટ પાઉં આવે, જેથી કરીને કસ્ટમરને વડાપાવ ખાવાનો છે ને બહુ મજા આવે અને ટેસ્ટ એનો બહુ સારો આવે. અને આપણે ફૂલ ક્વોન્ટિટીમાં વ્યવસ્થિત બધું બનાવીને દઈએ છીએ. આપણે અત્યારે લસણની ચટણી બની રહી છે, જેમાં લસણ અમુક આપણે એકદમ સિક્રેટ મસાલા નાખી, જેથી કરીને લસણનો ફૂલ ટેસ્ટ આવે વડાપાવમાં, અને કસ્ટમરને વડાપાવ ખાવાની ઓર મજા આવી જાય છે. અમુક બીજી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ આપણે એમાં નાખી દઈએ, જે ટેસ્ટ એને અહીંયા મળે ને એ ટેસ્ટ એને કોઈ જગ્યાએ ન મળી શકે. એ રીતના આપણે વ્યવસ્થિત બધું બનાવી દઈએ છીએ. અને ચટણી ને બધી વસ્તુ આપણે કંપનીની અને સારી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, નબળી વસ્તુ કોઈ આપણે વાપરતા જ નથી. આ જોઈ શકો છો તમે, લસણની ચટણી બની રહી છે. એકદમ એને કકડાવી ફૂલ કરીને પછી પાઉંમાં લગાડવામાં આવે છે, જેથી કરીને વડાપાવનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ જોઈ શકો છો તમે, વડા બનાવેલા છે અમે. આ પ્યોર ઓરિજિનલ ડીસા બાદશાહ બટેટા આવે ને એના બટેટાનું બનાવ્યા છે, જેથી કરીને તમે વગર ફ્રીજે પર તમે રાખો ને તો 2 દિવસથી લગીને આ વડાને કોઈ ન થાય. અને અંદર બાકી અમારા મસાલા અને બધી મરી મસાલા નાખી દીધી,
અને 1 નંબરના બટેટાનો આપણે ઉપયોગ કરીએ છીએ, ડીસા બાસા બટેટા જે આપણે યાદમાંથી એના જ આપણે આ વડા આ રીતના અને એપલ બેસનનો લોટ નાખી અને મસ્ત એને આ રીતના આપણે તળી લઈએ છીએ. અને બેસન એપલ જ વાપરીએ છીએ, જેવી તેવી કોઈ વસ્તુ આપણે ઉપયોગ કરતા નથી. અને તેલ આપણે સારી કંપનીનું વાપરીએ છીએ. આ તમે વડાપાવ જોઈ શકો છો, વડા આપણે એકદમ મોટી સાઈઝ વાપરીએ છીએ, જેથી કરીને એકદમ મોટું વડું આવે છે. અને પાઉં આપણે મોટું સાઈઝની વાપરીએ છીએ, કે જેથી કરીને એમાં આપણે નાખી દઈએ ને તો બહુ મસ્ત વડાપાવ થાય છે. અને એક માણસ એક વડાપાવ ખાઈ લે ને તો એક વડાપાવમાં માણસનું પેટ ભરાઈ જાય છે. અને આપણે વ્યવસ્થિત અને સારી ક્વોલિટી આપી છીએ. આ તમે જોઈ શકો છો, આ કેવડા મોટા મોટા વડા છે આપણા. કે કસ્ટમર એક વડાપાવ ખાય ને તો એનું પેટ ભરાઈ જાય, એ રીતનું આપણે બનાવી છીએ. મારું નામ અનિલ છે અને હું લાસ્ટ 5 થી 6 વર્ષથી જિલ્લાની વડાપાવનો ટેસ્ટ કરું છું. અને સેમ ટુ સેમ ટેસ્ટ છે. 5 થી 6 વર્ષમાં એક પણ વાર ટેસ્ટ ચેન્જ નથી થયો. અને જે બીજા વડાપાવ છે એના કરતાં ડિફરન્ટ હિટ કરે છે ટેસ્ટ. અને મારું રિકમેન્ડેશન એ છે કે તમે અહીંયા આવો અને ટેસ્ટ કરો. અને આ લોકો વડાપાવ સાથે મરચાં અનલિમિટેડ આપે છે, જેટલા ખાવા હોય એટલા. તો મારું નામ છે સિદ્ધાર્થ અને અમે લોકો અહીંયા મિત્ર સાથે વડાપાવ ખાવા દર વખતે આવતા હોય છે, અઠવાડિયામાં 2-3 વાર. અને તમે જોઈ શકો છો કે વંચાના ભજીયાની બધું છે જે અનલિમિટેડ આપતા હોય છે. અમાથી 10 કિલોમીટર આગળ રહીએ તો એ દર વખતે આવતા હોય છે, વીકમાં 2 વાર. ચાલુ વરસાદ અમે લોકો અહીંયા ખાવા આવ્યા, કેમ કે અહીંનો ટેસ્ટ અમને બીજે કંઈ ફાવતો નથી આના જેવો, એટલે અહીંયા જ આવી છે દર વખતે ખાવા. મારું નામ મેથાણીયા વિશાલ રમેશભાઈ છે. અહીંયા 2-3 વર્ષથી અમે વડાપાવનો ટેસ્ટ લેવા માટે આવી છીએ અને અહીંનો વડાપાવ બહુ ટેસ્ટી છે.